બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે જઈએ છીએ જોગડીમાં મંદિર ધોવાના. જો આ ભાઈ સતો અમારો જોગી અઢાવા થઈ ગયા તો નોકરી ચોકર કે ભદ્રમાં. જો આ અમારો જોગી 18 વિરાટ કોહલી નો બિગ ફેન પોપર ગિલ ગિલ લાગ ગિલ પોકી જઈ અને જો ખાલી મંદિર નું વાતાવરણ એકદમ. અને ભાઈ જેન તેન બેહવાનું જોતો આયા. જો આપે તો જો પહાડ જોઈ લો 18 નંબર વિરાટ કોહલી ના બિગ ફેન આપે તો બરોબર. અમુક ની પહેચાન હોય ભાઈ. જો આ ભાઈ તમે બહુ જોયા હે 25 વર્ષનો થયો પણ હજુ ઓટો. ડોગીસ ભાઈ આવી ગયા જો ખાલી તમે જોયો છો અને મોઢું શું કેવું. તો ગાઈસ જો ખાલી વાતાવરણ. પણ ગાઈસ આપણે એક નવો વિડીયો આવવાનો છે પાર્ટ 2. મસ્ત વિડીયો બનાવ્યો એમાં. અને ભાઈ જો ખાલી શેકારા મારી રહ્યો એમની પબજી માં જબરું નું ભા. તો જય માતાજી મિત્રો, મારી આઈડી છે જોગી 18. જીના પણ બાયો જીના પણ 1v1 રમવું એ મને હું મારી આઈડી. હવે ખાલી બોલો ગાઈસ, આપણે કોન્ટ્રોવર્સી થઈ જાય હમણાં. અમે જોઈએ છીએ મંદિર. આપણે ધોવા આવ્યા છીએ મંદિર ગાઈસ. અને ડોગીસ ભાઈઓ જો બે આ ડોગીસ અને ડોગીસ ની. તો ગાઈસ આપણે બે જે કરી ગયા કરો ગાઈસ. એન્ડ ગાઈસ આપણે નવો વિડીયો એક તો અપલોડ થયો વિડીયો એનો પાર્ટ 2 આવી જશે જલ્દી. અને ગાઈસ અહીંયા આગળ ઝાડોનો જો મસ્ત બધા વાયા હતા એકદમ કમ્પ્લીટ થઈ ગયા ઝાડ. આ જો કાપી જીતું તો મારી મોટું થઈ ગયું. પેલું ધોઈ નાખીશું ને ભાઈ જો ખાલી એમની ધૂનમાં. અને કિશન તો અલગ જ ધૂનમાં. તો ગાઈસ તમને બતાવો મંદિર એકદમ કમ્પ્લીટ ધોઈ નાખ્યું આપણે 3 મંદિર. તો જો આ નીચેનું મંદિર ગાઈસ અને આપણે ઉપરનું મંદિર નવું મંદિર ધોઈ નાખ્યું જો. અને ગાઈસ વ્યૂ હતા થોડો તાપ કાઢ્યો તો આ બધું ધોઈને મૂક્યું અહીંયા આગળ આપણે દીવાના. તો આપણે જો કૂવો ગાઈસ માતાજીનો ચંદરવો ને એવું બધું પડી. રેડીમાનું મંદિરે તો હોય ગયું મહુકા એટલે બધું મૂકી દઈએ ગાઈસ. જો ને આપણો મંદિરે ગાઈસ અમે બધું મૂકીને જઈએ છીએ ખાવા. જો ભાઈ આ કિશનલાલ અને ભાઈ ચોક બગાડી ગયું બધું મારા જીવાળું કરી ગયું અમારો કાળું.